વરસાદની આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મેડાએ એસસીઓસી ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી। ભારતીય હવામાન વિભાગ દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2025 સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। આગાહીને ધ્યાને લઈ આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મેડાએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસસીઓસી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લા કલેક્ટર શ્રી સહિતના વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા। આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મેડાએ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ ધરાવતા જિલ્લાના વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું તેમજ તંત્ર દ્વારા કરાયેલી તમામ આગોતરી તૈયારીઓની પણ તેમણે સમીક્ષા કરી હતી। આ ઉપરાંત રાજ્યમંત્રી શ્રી મેડાએ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સૂચના આપી હતી। સાથે જ રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડિપ્લોય કરાયેલી એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમોની માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાય વધુ ટીમ ડિપ્લોય કરવા તેમણે સૂચન કર્યું હતું। આ બેઠક પૂર્ણ થયા બાદ શ્રી સંજયસિંહ મેડાએ એસસીઓસી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમની મુલાકાત લઈને અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું।